ગોધરાના ખજૂરિયામાં 5 વર્ષીય માસૂમનું મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો છે। 18 જૂને રાત્રે 11 વાગ્યે હાર્દિક ચૌહાણ નામના આ 5 વર્ષીય માસૂમનું અચાનકથી જ તબિયત લથડી હતી। ઠંડી સાથે તાવ અને ઝાડા ઉલટી થવાની શરૂઆત થઈ અને એટલું જ નહીં, પરિવારજનો હજુ તો કંઈ સમજે તે પહેલાં જ ખેંચ આવી અને બાળક બેભાન થઈ ગયું। બેભાન અવસ્થામાં પરિવારજનો નજીકના 2 અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા। આ દરમિયાન તબિયત વધુ લથડી બાળકને સારવાર માટે 108 મારફતે ગોધરાની સિવિલ હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં હાજર તબીબોએ હાર્દિકની હાલત નાજુક હોવાને કારણે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી। એસએસજી હોસ્પિટલમાં 11 દિવસ સુધી આઈસીયુ વિભાગમાં સારવાર દરમિયાન આજે હાર્દિકનું મૃત્યુ થતાં પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। 108 મંગાઈ ગોધરાહી 108 મંગાઈ એટલે તોય પણ મારે છોકરોને આરામ ના લાગ્યું તો કે ભાઈ બરોડા લઈ જાઓ। હવે તો અહીં બરોડા લઈ ગયા। 11 દિવસ તો રહ્યો છોકરો, 12 દિવસ પછી કેસ બગડી ગયો।